નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ. યસ, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ કોમર્સ ગુજરાતીના પ્લેટફોર્મ પર સૌ પ્રથમ વખત સ્વાગત છે. કારણ કે ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર 11 કોમર્સ લીધું ને પછી આ નવો સબ્જેક્ટ આવ્યો આંકડાશાસ્ત્ર. અને આંકડાશાસ્ત્રમાં કેવી કેવી માહિતીઓ આવે, કેવા કેવા પ્રકારના પ્રશ્નો આવે ને કેવું એનું પરીક્ષાનું પેપર આવે એના વિશે આપણે આજે વાત કરવાના છે. તો સૌ પ્રથમ આપણે વાત કરવાના છે ચેપ્ટર 1 માહિતીનું એકત્રીકરણ. આ માહિતીનું એકત્રીકરણ ચેપ્ટરમાં પ્રત્યક્ષ તપાસની રીત. પ્રત્યક્ષ તપાસની રીત. આ પ્રત્યક્ષ તપાસની રીત એટલે પ્રત્યક્ષ તપાસની રીત. તો આ પ્રત્યક્ષ તપાસની રીત શું છે? માહિતી મેળવવાની એક રીત છે. માહિતી મેળવવાની રીતમાં પ્રત્યક્ષ તપાસની રીત દ્વારા આપણે માહિતી મેળવી શકીએ છીએ. તો જો પ્રત્યક્ષ તપાસની રીત કોને કહેવાય, એ પ્રશ્ન 3 ગુણમાં શા માટે પૂછાય, એ પ્રશ્ન કેવો હોઈ શકે, એના વિશે આપણે વાત કરવાના છીએ. તો સૌપ્રથમ માહિતી મેળવવાની જે રીતમાં સંશોધક જાતે અથવા તેમણે નિમેલ આગણક, સંશોધક ભાઈ જાતે જાય અથવા ઈ કોઈને મોકલે, જા ભાઈ તું મારા માટે માહિતી મેળવી આપ. એટલે માહિતી મેળવવાની જે રીતમાં સંશોધક જાતે જાય અથવા તેમણે નિમેલ આગણક જાય, તપાસના સ્થળની રૂબરૂ મુલાકાત લે. એટલે જ્યાંથી માહિતી મેળવે એને રૂબરૂ જઈને મળે, એ ભાઈ તારી માહિતી આપ, એમ રૂબરૂ મળે અને જરૂરી માહિતી મેળવે, તેને આપણે શું કહીએ છીએ? પ્રત્યક્ષ તપાસની રીત કહીએ છીએ. માહિતી મેળવવાની જે રીતમાં સંશોધક જાતે અથવા તેમણે નિમેલ આગણક તપાસના સ્થળની રૂબરૂ મુલાકાત લે, જરૂરી માહિતી મેળવે, એને આપણે શું કહીએ છીએ? પ્રત્યક્ષ તપાસની રીત કહે છે. એક્ઝામ્પલ તરીકે, દાખલા તરીકે, ભારતમાં થતી વસ્તી ગણતરી વખતે વસ્તી ગણતરી વખતે અધિકારીઓ ઘરે ઘરે જઈને તપાસ કરે છે. અધિકારીઓ ઘરે ઘરે જઈને તપાસ કરે છે. ઘરે ઘરે તપાસ કરે. તો આને આપણે કેવી રીત કહીએ છીએ? પ્રત્યક્ષ તપાસની રીત કહીએ છીએ. આને આપણે કેવી રીત કહીશું? પ્રત્યક્ષ તપાસની રીત. તો જો પ્રત્યક્ષ તપાસની રીત વિશે આપણે વાત કરવી હોય તો અહીંયા આપણને દેખાય છે જે તે વ્યક્તિ આ બધી જ માહિતી વ્યક્તિગત સ્વરૂપમાં મેળવે છે. આને આપણે પ્રત્યક્ષ તપાસની રીત કહીએ છીએ. યસ મિત્રો, આની સાથે જો તમે આવી જ રીતે આ ચેપ્ટર, આ ટોપિક તો હજી હું ભણાવવાનો છું, પણ તમે જો આવી જ રીતે ભણવા માંગતા હોય તો ટોપર 2026 બેચ લોન્ચ થઈ ચૂકી છે ધોરણ 11 અને ધોરણ 12 કોમર્સ બંને માટે. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતની નંબર 1 ટીમ સાથે ભણવાનો મોકો છે. લાઈવ લેક્ચર, રેકોર્ડિંગ લેક્ચર, સંપૂર્ણ તમારા પરીક્ષાના પરિણામ સુધીની જવાબદારી સાથે અમે છેલ્લા 5 વર્ષથી હિસ્ટોરિકલ રિઝલ્ટ, અનફોર્ગેટેબલ રિઝલ્ટ આપતા રહ્યા છીએ અને હજુ પણ નવા મુકામો, નવા આયામો સર કરવા માટે જઈ રહ્યા છીએ. તમે પણ આ એક યાત્રાનો ભાગ બની શકો છો. આજે જ તમે તમારા મોબાઈલમાં વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરી લો. જો કાંઈ ખબર નથી પડતી તો 9924454400 પર કોલ કરી અને જોડાઈ જાઓ લેક્ચરની આ સફર યાત્રામાં. ત્યારબાદ આગળ જો વધીએ તો આપણને આપ્યું છે કે આ પ્રત્યક્ષ તપાસના લાભ શું થાય. તો પ્રત્યક્ષ તપાસનો સૌથી મોટો લાભ એ છે કે સાચી અને વિશ્વસનીય માહિતી મળી જાય. ભાઈ મારે માહિતી મેળવવાની છે, હું સામેવાળા વ્યક્તિને મળીશ, એની પાસેથી સાચી માહિતી કઢવીશ, વિશ્વસનીય, જેના પર વિશ્વાસ કરી શકાય, આસાનીથી જેના પર ભરોસો મૂકી શકાય એવી માહિતી હું મેળવીશ. એટલે સાચી અને વિશ્વસનીય માહિતી મળે. બીજી વાત કે માહિતી આપનારને રૂબરૂ મુલાકાતને લીધે જો માહિતી આપનારને કોઈ પ્રશ્ન હોય, કોઈ શંકા હોય, કોઈ મૂંઝવણ હોય તો એનો યોગ્ય ખુલાસો કરીને માહિતી મેળવી શકાય. એને કઈ પ્રશ્ન રહી ગયો હોય તો એનો માહિતી મેળવી શકાય, કોઈ શંકા રહી ગઈ હોય તો એમાંથી પણ માહિતી મેળવી શકાય, કોઈ મૂંઝવણ રહી ગઈ હોય તો એનો પણ યોગ્ય ખુલાસો કરીને તેનો ઉકેલ લાવી શકાય. કેટલીક વખત માહિતી આપનાર અમુક પ્રકારની માહિતી આપવામાં સંકોચ અનુભવે કે ભાઈ આસાનીથી માહિતી આપતા નથી, સંકોચ અનુભવે, તો એને પૂરક પ્રશ્નો પૂછીને માહિતીનો દુરુપયોગ નહીં થાય કે ભાઈ આ માહિતીનો ખોટી જગ્યાએ ક્યાંય ઉપયોગ નથી થવાનો, એનો પૂરેપૂરો પરફેક્ટ ઉપયોગ થવાનો છે. એટલે કેટલીક વખત માહિતી આપનારને સંકોચ અનુભવતા હોય તો એને પૂરક પ્રશ્નો પૂછી શકે આગળક, એનો દુરુપયોગ નહીં થાય એની ખાતરી આપી શકે.
અને આ રીતે પણ માહિતી મેળવી શકાય છે. આ રીતે પણ શું કરી શકાય છે? માહિતી મેળવી શકાય છે. ઓકે, ત્યારબાદ આગળ જો આપણે વાત કરીએ તો જ્યારે તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય, મર્યાદિત એટલે ઓછા પ્રમાણમાં, ખૂબ જૂજ પ્રમાણમાં તપાસ કરવાની હોય, ઓછા લોકોની તપાસ કરવાની હોય, ત્યારે આ પદ્ધતિ સૌથી સરળ પદ્ધતિ છે. સૌથી સરળ અને સૌથી સારી પદ્ધતિ છે. જ્યારે જૂજ પ્રમાણમાં તમારે તપાસ કરવી હોય, ઓછા વ્યક્તિઓની તપાસ કરવી હોય, ત્યારે આ પદ્ધતિ બહુ સારી નીવડે છે, વધારે સારી નીવડે છે. માહિતી આપનાર ક્યારેક કોઈ પ્રકારની માહિતી આપવા ઈચ્છતો જ નથી. તમે કોઈની એવી માહિતી કંઈક પર્સનલ પૂછી લીધી, કંઈક વ્યક્તિગત પૂછી લીધી અને એ તમને માહિતી આપવા માટે રેડી જ નથી, કોઈ પ્રશ્ન જવાબ જ આપવા માટે રેડી નથી, તો તમે શું કરી શકો? તમે એને કહેશો કે ભાઈ હાલો કાંઈ વાંધો નહીં, માહિતી ન આપી તો કાંઈ વાંધો નહીં, એના લગતા પૂરક પ્રશ્નો પૂછીને ઉકેલ લાવી શકાય. એક્ઝામ્પલ તરીકે તમે એને પૂછો કે તમારી આવક કેટલી છે? કોઈ આસાનીથી તમને તો એની આવક કહી દે નહીં. હું હોય તો હું ન કહું, કારણ કે તમે ઇન્કમટેક્સની રેડ પડાવી દો મારી ઉપર, એટલે હું પણ તમને આવક ન કહું. એટલે શું કરવાનું થાય? એને પૂરક પ્રશ્નો પૂછીએ આપણે. કેવા પૂરક પ્રશ્નો પૂછશું? તો એને પૂછશું ભાઈ તમારે ગયા વર્ષે તમારો ખર્ચ કેટલો હતો? તમે કોઈ વ્હીકલ ખરીદ્યું હતું? તમે ભાડું ભર્યું હતું? તમે કોઈ નવું સાધન સામગ્રી ખરીદી હતી? આ તમામ વસ્તુઓ આપણે પૂરક પ્રશ્નમાં પૂછશું અને એનું બધાનું ટોટલ કરશું. પછી આપણે પૂછશું ગયા વર્ષે કઈ બચતમાં પૈસા નહીં ખાતા? એટલે એમ કે હા 2 લાખ રૂપિયા બચતમાં નહીં ખાતા. હવે ઓલો ટોટલ કર્યો 6 લાખ રૂપિયા થયા, 2 લાખ બચતમાં નહીં ખાતા, તો 8 લાખ રૂપિયાની તો એની મિનિમમ ઇન્કમ થઈ ગઈ. 8 લાખ રૂપિયાની એની શું થઈ ગઈ? મિનિમમ ઇન્કમ થઈ ગઈ. એવું આપણે માની શકીએ છીએ. તો જ્યારે તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે આ પદ્ધતિ વધારે સારી નીવડે છે. તપાસનું ક્ષેત્ર મર્યાદિત, ઓછા પ્રમાણમાં તપાસ કરવાની હોય ત્યારે આ પદ્ધતિ વધારે સારી નીવડે. અને ક્યારેક કોઈ માહિતી આપવા ન ઈચ્છતો હોય એવા વ્યક્તિઓ પાસેથી પણ જો તમારે માહિતી લેવાની થાય તો તમે એને પૂરક પ્રશ્નો પૂછી શકો, એને ઉકેલ આપી શકો, પૂરક પ્રશ્નો દ્વારા માહિતી મેળવી શકો. બીજું છે ગેરલાભ. સૌથી મોટો ગેરલાભ કે જો વિશાળ સંખ્યામાં જો વ્યક્તિઓ હોય, ક્ષેત્ર વિશાળ હોય તો સમય વધારે લાગે, આગણકોની જરૂરિયાતો બી વધારે થાય. કેવી રીતે? દાખલા તરીકે 500 લોકો પાસે માહિતી મેળવવાની, તમે ફટાફટ લઈ ફટાફટ 5 જણાને મોકલશો, 100 લોકોને મળી લે, 3 દિવસમાં મળી મારી પાસે આવીએ, એ 3 દિવસમાં જશે 100 વ્યક્તિઓના ફોર્મ ભરી લેશે, આવી જશે, માહિતી મેળવી લેશે, ધેટ્સ ઓલ, કમ્પ્લીટ, માહિતી મળી ગઈ. પણ આ જ આંકડો 500 ની જગ્યાએ 5 લાખ થાય તો 5 વ્યક્તિ માહિતી મેળવી શકે નહીં. એના પાસે સમય એટલો હોઈ શકે નહીં. એને આગણકોની જરૂરિયાત કેવી રીતે આપણે વધારે, એમાં આપણે 500 આગણકો રોકીએ તો ન પોસાય, સમય પણ કેવો આપવો પડે? વધારે આપવો પડે, કારણ કે આપણે વ્યક્તિઓ કેટલા છે? 5 લાખ વ્યક્તિઓને મળવાનું છે. એટલે જેમ ક્ષેત્ર વિશાળ, જેમ કાર્યક્ષેત્ર વિશાળ, એમ આ પદ્ધતિમાં વધારે પડતો સમય લાગે છે. સમય વધારે લાગે એની સાથે સાથે આગણકોની જરૂરિયાત પણ કેવી થાય છે? વધારે ઊભી થાય છે. સમય તો વધારે લાગે છે પણ એની સાથે સાથે આગણકો પણ કેટલા જોઈએ છે? વધારે જરૂર પડે છે. એટલે તપાસનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે આ પદ્ધતિમાં વધારે પડતો સમય લાગે છે, વધારે આગણકોની જરૂરિયાત રહે છે. બીજું, આ પદ્ધતિ ખર્ચાળ છે. ખર્ચાળ એટલા માટે ભાઈ, તમે જો વિચારો, સમજો કે તમે માહિતી લેવા માટે આગણકો આપ્યા, આગણકોને રોક્યા, તો એ આગણકો એમને એમ જશે નહીં, એ પગાર લેશે ને, પૈસા લેશે, એને આવવા જવાનો ખર્ચ લેશે, એને જે કાંઈ પણ ત્યાં ફોર્મ ને આ તે બધું ભરવું પડ્યું એનો પણ ખર્ચ એ આપણા પર જ કરશે. એટલે શું થશે? આ પદ્ધતિ વધારે ખર્ચાળ છે. આ પદ્ધતિ કેવી છે? વધારે ખર્ચાળ છે. જો આગણકો તાલીમયુક્ત ન હોય, જો આગણકો તાલીમયુક્ત, એને કઈ તાલીમ આપી જ નથી, એને ખબર જ નથી કેવી રીતે માહિતી લેવાની, શું માહિતી લેવાની, કાંઈ એને ખબર છે નહીં. એટલે જો આગણકો તાલીમયુક્ત ન હોય તો તેમના દ્વારા મેળવાયેલ માહિતી ઓછી વિશ્વસનીય રહે. એના પર એટલો બધો વિશ્વાસ કરી શકાય એવી માહિતી મળતી નથી. દાખલા તરીકે વસ્તી ગણતરી કરવા આવે અથવા ચૂંટણીના ઓફિસરો આવે, એને શું કરે છે? ભારત સરકાર વારંવાર તાલીમ આપે કે આવી રીતે જઈને આવી રીતે કામ કરવાનું છે. હવે તાલીમ આપ્યા વગર મોકલી દે, જાઓ મંડો વસ્તી ગણતરી કરવા, જાઓ કરો ચૂંટણી.
તો એ આસાનીથી એવી જે પરફેક્ટ પદ્ધતિએ કામ થવું જોઈએ એવી રીતે કરી શકે નહીં. અને એવી રીતે જો કામ ન થાય તો જે કામ કર્યું હોય એ એટલું વિશ્વસનીય કામ પણ થશે નહીં. એટલે પહેલું, જ્યારે તપાસનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે વધારે પડતો સમય લાગે, આંકડકોની જરૂરિયાત વધુ ઊભી થાય, આ પદ્ધતિ વધારે ખર્ચાળ છે. અને ત્રીજું, જો આંકડકો તાલીમયુક્ત ન હોય તો મળેલ માહિતી એટલી બધી વિશ્વસનીય હોતી નથી, ઓછી વિશ્વસનીય રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો ટોપિક 3 ગુણનો પ્રત્યક્ષ તપાસની રીત, એના લાભ અને ગેરલાભ. આવા જ નવા ટોપિક સાથે જો તમે અવનવી રીતે સારામાં સારું ભણવા માંગતા હોય તો વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરજો અને જોડાયેલા રહેજો વિદ્યાકુલ સાથે. થેન્ક યુ. બાકી આ વિડીયોને લાઈક કરતા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. ફરીથી મળશું નવા વિડીયો સાથે. થેન્ક યુ. નવા લેક્ચર સાથે. થેન્ક યુ સો મચ.